નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રાધ્યાપક ડૉક્ટર રેખા એમ ગુંજારિયા ફ્રોમ ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાગઢ. આજનો આપણો વિષય છે સ્ક્રીનશોટ. તમને થશે કે સ્ક્રીનશોટ એ કંઈ શીખવાડવાની કે સમજવાની વસ્તુ છે, એ તો બધાને આવડતું જ હોય છે. હા, એ આવડતું હોય છે, પણ એ રીત અલગ છે. અને આજે હું તમને જે સમજાવવા જઈ રહી છું એ રીત પણ ખૂબ સગવડવાળી, ખૂબ ઉપયોગી અને અલગ જ પ્રકારની છે. સામાન્ય રીતે આપણે આપણા મોબાઈલમાં જ્યારે સ્ક્રીનશોટ લેતા હોઈએ છીએ ત્યારે એક જ પાનાનો સ્ક્રીનશોટ આવતો હોય છે. પરંતુ જો મેં તમારી સામે જે વિકીપીડિયા ખોલીને રાખ્યું છે એમાં પન્નાલાલ પટેલનું જીવન, પન્નાલાલ પટેલનું સર્જન અને એમનું સન્માન એટલે કે એમને મળેલા પુરસ્કાર અને એમનું સંદર્ભ સાહિત્ય અને બાહ્ય કડીઓ, આટલા 5 પાનાનો સ્ક્રીનશોટ મારે લેવાનો છે. તો આ 5 પાનાનો સ્ક્રીનશોટ હું એક જ વખતના સ્ક્રીનશોટની અંદર લઈ શકીશ. તમે 1 પાનાનું સ્ક્રીનશોટ લઈ શકો, એવી જ રીતે તમે 20 પાનાનો સ્ક્રીનશોટ પણ એક જ સાથે લઈ શકો અને તમે તમારી એ વિગતને ગેલેરીમાં સેવ કરીને રાખી શકો અને જરૂર પડે ત્યારે તમે શાંતિથી એનો ઉપયોગ પણ કરી શકો. એવી આ રીત છે. તો સૌ પ્રથમ તમે તમારા મોબાઈલની અંદર જે બટનથી સ્ક્રીનશોટ લેતા હોય એને પ્રેસ કરો. આ પહેલું પગથિયું છે. પ્રેસ કર્યા પછી 4 આઇકોન આવ્યા, એમાં ડાબી બાજુનું પહેલું આઇકોન છે એને પ્રેસ કરીને રાખો. એટલે 1 બાય 1 પાના છે એ ઉપર જતા રહેશે. એ પાના જ્યારે ઉપર જાય છે ને ત્યારે એનો સ્ક્રીનશોટ ઓટોમેટિક પડતો જાય છે. આપણે વારંવાર એ બટન પ્રેસ કરવાની જરૂર રહેતી, મતલબ કે સ્ક્રીનશોટ પાડવાની જરૂર રહેતી નથી. જ્યાં સુધી આંગળી આ બટન ઉપર પ્રેસ કરેલી રહેશે ત્યાં સુધી એ પાના છે એ સ્ક્રીનશોટ થતા રહેશે અને પછી તરત જ એ ગેલેરીમાં સેવ થઈ જશે. તમે જોઈ શકો છો કે અત્યારે એ ગેલેરીમાં વિગત સેવ થઈ ગઈ છે. હું એ પણ તમને બતાવું. તમે જોઈ શકો છો. જો પન્નાલાલ, જો કેટલું સરસ ચોખ્ખું પણ આવ્યું છે, બરાબર. પન્નાલાલ પટેલનું જીવન, પન્નાલાલ પટેલનું સર્જન, પન્નાલાલ પટેલનું સન્માન, સંદર્ભ સાહિત્ય અને એની બાહ્ય કડીઓ. તો આટલા પાના એક જ સાથે સ્ક્રીનશોટ, એક જ પ્રકારના સ્ક્રીનશોટની અંદર આટલા પાનાનો સ્ક્રીનશોટ થઈ ગયો છે અને વિગત ગેલેરીમાં સેવ પણ થઈ ગઈ છે. તો કેવી લાગી મારી આજની આ તમને વાત? મને અચૂક જણાવશો. તમને ગમી છે કે નહીં? તમે આ પ્રકારનો સ્ક્રીનશોટ લેતા હતા કે નહીં એ પણ મને જણાવશો. તો મને ખૂબ આનંદ થશે. મળીએ ત્યારે નવા વિષય સાથે, નવા ટૉપિક સાથે, નવા વિડીયોમાં. અને ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર.